બૂમ બધા એ બાજુ ફેરવું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મીડિયા સાથી મિત્રોનું સ્વાગત છે। જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભાગ્યાત આક્ષેપો મૂકવામાં આવ્યા છે એના અનુસંધાનમાં પ્રેસ વાર્તા છે। આજની આ પ્રેસ કોન્ફરન્સમાં વિશેષ દિલ્હી સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ, સુપ્રીમ કોર્ટના નિષ્ણાત વકીલશ્રી અને આમ આદમી પાર્ટીના લીગલ સેલના નેશનલ સેક્રેટરી માનની ઋષિકેશ કુમારજી પણ આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત છે। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના લીગલ સેલના અધ્યક્ષ માનની પ્રણવ ઠક્કર સાહેબ છે। આમ આદમી પાર્ટી હાઈકોર્ટની લીગલ ટીમના અધ્યક્ષ માનની પુનિત જુનેજા સાહેબ છે, બધા ઉપસ્થિત છે। આજની આ પ્રેસ કોન્ફરન્સની અંદર માનની ઈશુદાનભાઈની વિરુદ્ધમાં જે વાહિયાત કે નશો કર્યો, છેડતી કરી, આવા પ્રકારના નિમ્ન કક્ષાના ગંદી રાજનીતિના ભાગ સ્વરૂપે જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તેના અનુસંધાનમાં ઈશુદાનભાઈ ગઢવી પોતાનો પક્ષ રજૂ કરશે અને આગળ આમ આદમી પાર્ટી અને ઈશુદાનભાઈ ગઢવી બધા સાથે મળી આ પોલીસ કેસની અંદર શું કરવા માંગે છે તે અંગેની તમામ વિસ્તૃત જાણકારી માનની ઈશુદાનભાઈ આપશે। જ્યારે 2 દિવસના જેલવાસ બાદ જ્યારે અમે પરત ફર્યા ત્યારે બીજે દિવસે મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે તમારો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગુજરાતની જનતા સમક્ષ હું બાબતે ખુલ્લા દિલથી, પ્રામાણિકતાથી, નિષ્ઠાથી વાત કહેવા માંગુ છું કે મેં જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી, જિંદગીમાં નથી પીધો। અને છતાંય જ્યારે મને એ દિવસે મને કહેવામાં આવ્યું કે તમે લથડિયા ખાઓ છો ત્યારે તમારો બ્લડ ટેસ્ટ કરાવવાનો છે, પોલીસે કહ્યું નથી ચાલો, પણ મેં કીધું મારી માંગણી એ પણ છે કે પ્રાઇવેટમાં પણ મને બ્લડ ટેસ્ટ રિપોર્ટ કરાવો। એમણે કીધું કે ના તમે ચિંતા ના કરો। કઈ વાંધો નહીં, સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા મને, ત્યાં બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યો, ડોક્ટરે ચલાવ્યું, જોયું, મારી આંખો જોઈ, વાસ જોઈ, કે વાસે આવી નથી, સ્વાભાવિક છે। ત્યાર પછી મને ફરી લોકઅપમાં લઈ જવામાં આવ્યા ત્યારે મેં ભાઈઓને પૂછ્યું કે ભાઈ રિપોર્ટ, તો કે નહીં રિપોર્ટ તમારો તો મોડો આવશે, 48 કલાક જેવું થઈ જશે। એટલે પછી એમણે બ્રેથ એનાલાઇઝરથી પોલીસે ચેક કર્યું, મને ફૂંક મરાવ્યું, ત્યાં મેં પૂછ્યું તો કે તમારે ચિંતા કરવા જરૂર નથી, તમારે નેગેટિવ રિપોર્ટ છે। મેં જિંદગીમાં દારૂ પીધો નથી। અને જ્યારે વાત હતી ધક્કા મૂકીની, તો જે મારો વિડીયો બતાવવામાં આવે છે, મેં જેલ છૂટ્યા બાદ મેં વિડીયો જોયો છે, જ્યારે સન્માનની ડીવાયએસપી શ્રી મને લઈ જાય છે રાણા સાહેબ, ત્યારે મારા મિત્ર છે મનકી સુદાનભાઈ તમે અહીંયા કેમ? મેં કીધું ભાઈ આ સિમ્બોલિક વિરોધ હોય અને દરેકને વિરોધ કરવાનો અધિકાર છે। અને માનનીય અરવિંદ કેજરીવાલજી સીએમ હોવા છતાં એની સીએમ બંગલા ઉપર ભાજપના નેતાઓએ અને હમણાં જ પ્રદેશ અધ્યક્ષ સિંધુ જે કોંગ્રેસના છે પંજાબના, એ પણ વિરોધ કરવા ગયા છે। વિરોધ કરવો હોય તો વિરોધ પક્ષનું કામ છે, એમ કરતા કે નહીં તમે બેસો। એ અરસામાં મને પાછળથી કોઈ ભાજપના નેતાઓએ હુમલો કર્યો અને મને નીચે પાડી દેવામાં આવ્યું। ત્યારે મારે પ્રામાણિકતાથી કહેવું પડે કે ત્યાંના એસપીએ તરત જ મને કોર્ડન કરી લીધો અને એમને એસપીને ભાજપના નેતાએ માર્યું, વાગ્યું। સવાલ હતો રિપોર્ટનો। ત્યારબાદ જયારે જામીન અમારે રિજેક્ટ કર્યા, અમને ત્યાં લઈ જવામાં આવ્યા। સામાન્ય રીતે ક્યારે પણ આવી ઘટના બને ત્યારે રિટર્ન કરીને છોડી દેવા ક્ષમતા પૂર્ણ છું કે અમે પોલીસને હું જાતે હાજર થઈશ, જામીન છે હાજર થઈને એને સહયોગ આપવા માંગુ છું પોલીસને। તમે કેસ કર્યો છે કઈ વાંધો નહીં। સાથે સાથે બીજી મારી માંગણી એ છે કે મારી જે પણ આ જે રિપોર્ટમાં મને ડાઉટ છે એમાં હું માંગણી કરું છું કે લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવે મારું, કારણ કે છાતી ચીતીનો હનુમાનજી તો છું નહીં કે દેખાડી શકું, પણ ગુજરાતની જનતાને એક વાત કહેવા માંગુ છું અને ફરીથી દોહરાવું છું એ વાત। એટલા માટે ભાજપ માટે નથી, ભાજપે તો નિમ્ન કક્ષાની રાજનીતિ કરી, પણ અને આ મારી પોતાની ભાવના છે કે જે મને પ્રેમ કરે છે, જે મને ચાહકો છે, એને એમ ના થાય કે ઈશુદાનભાઈ દારૂ પીતા છે। હું માં મોગલમાન સોનલમાને માનું છું, જાહેરમાં એના સ્લોગન ગાઈ કહું છું, ઇવન મારા સ્લોગન ગાઈ કહું છું કે મેં દારૂને હાથ નથી લગાડ્યો, નથી પીધો, એ દિવસે પણ નથી પીધો ને એની પહેલા પણ મેં દારૂ પીધો નથી। સ્વાભાવિક છે
આ વાત ગુજરાતની જનતાને ખાલી આશ્વાસન આપવા માટે છે, પણ મારી ડિમાન્ડ એ છે કે હું મારું બ્રેન મેપિંગ ટેસ્ટ કરાવવાની માંગણી કરું છું. લાઈવ ડિટેક્ટિવ ટેસ્ટ વિડીયો રેકોર્ડિંગ સાથે થાય અને એ ભાજપની જ્યાં સરકાર ન હોય ત્યાં થાય. કારણ કે અહીંયા FSL માં જ્યાં પણ રિપોર્ટ એમને કરાવ્યો હોય તો વિચાર કરો, જિંદગીમાં દારૂ ન પીધો દારૂને કઈ રીતે આવશે? ત્યારે મારી એ માંગણી છે કે અમે પોલીસને પૂરતો સહયોગ આપવા માંગીએ છીએ. ત્યારે પણ મારી બ્રીથ એનાલિસિસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. એમાં પણ પોલીસે કહ્યું હતું કે ભાઈ ત્યારે જે તે વખતે ઓરલી કે કાંઈ નથી, મેં કીધું વાસ લેવી તો લઈ લો, તો ના વાસ પણ. એટલે મેં એવું કીધું કે જયારે મેં જિંદગીમાં સારું થયું મેં કીધું મને બ્લડ રિપોર્ટ કર્યો. બીજી એક મારી માંગણી એ પણ છે કે આ જેટલા પણ જે મારું લોહી છે જે પૃથ્થકરણ માટે લઈ જવામાં આવ્યું હતું એ સાચવીને રાખે સરકાર. અમારે એના માટે પણ અમે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધવા માંગીએ છીએ. એ નષ્ટ ના કરે એટલા માટે, કારણ કે એમણે જે નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને મને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું. ગુજરાતની જનતા જાણે છે, મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ. આજે પેપર લીક કાંડના મામલામાં પેપર કોણે ફોડ્યું, મેન માથું કોણ છે, રૂપિયા કોણે કીધા, તમે વિચાર કરજો કે 20-20 લાખ રૂપિયા લીધો હોય, 88,000 લોકો એમાંથી 50% 20% માટે કીધું તો 500 કરોડ રૂપિયાનું થયું હોય છે. તો એ માથું પકડાયું નથી, ચર્ચા એ નથી થતી. ઈશુદાન ગઢવીએ દારૂ પીધો છે, ચર્ચા એ થાય છે. વિચાર કરો તમે, ગુજરાતની આજે હું એમ કહું છું પ્રજાની માટે લડવું ગુનો છે, અને તમે આજે છેડતીનો આરોપ મારા ઉપર મૂક્યો, તમે મારા ઉપર દારૂ પીધેલી હાલત ઉપર મૂક્યો. હવે તમે મને લાગે છે ડ્રગ્સનો મૂકશો, મને ખબર નથી કઈ હદે જશો, પણ ગુજરાતની જનતાને હું એટલો વિશ્વાસ અપાવું છું કે હું જિંદગીમાં લડતો રહીશ. અને મારી નિષ્ઠાથી હું કહી રહ્યો છું, ઈમાનદારીથી કહી રહ્યો છું, તમારા માટે લડવા માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે હું આ રાજનીતિમાં આવ્યો છું. મને રાજનીતિનો કોઈ શોખ નથી. આવી રીતે ખોટી રીતે લાગવગશાહીથી જે રાજનીતિ ચાલે છે, ભાજપના લોકોને નોકરી મળી જાય અને બીજા બધા મોટી વાત વિરોધ કરો એટલે જેલમાં નાખે તો સીધી સાબરમતી જેલમાં નાખી દો તમે. અમે સહજ સ્વીકાર્યું. મેં કીધું કે મેં તો ગાંધીજીની આત્મકથા ફરીથી વાંચી અને મને પ્રોત્સાહન મળ્યું, ગાંધીજીની આત્મકથા વાંચવાનો સમય મળ્યો. એટલે તો સવાલ એ છે કે આ લડાઈ ચાલુ રહેશે. મારી આપ સૌને વિનંતી છે કે હવે હું પોલીસને રજૂ થવા જાઉં છું અને અમારી લીગલ ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને પણ ઇન્ટિમેટ પેલો કર્યું છે અને સાથ સહકાર અમે આપીશું. તમારે કોઈ સવાલ જવાબ હોય? ગાંધીનગર માનની ઈશુદાનભાઈ ગઢવી અત્યારે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા પછી જ્યાં તેમના વિરુદ્ધમાં ખોટો અને વાહિયાત દારૂ પીધા અંગેનો ગુનો નોંધાયો છે, ત્યાં પોલીસ સ્ટેશને હાજર થવા સામે ચાલીને, કેમ કે ઈશુદાનભાઈ ગઢવી નિર્દોષ છે, ઈશુદાનભાઈએ દારૂ જિંદગીમાં નથી પીધો, એટલે સામે ચાલીને પોલીસને સપોર્ટ આપવા, પોલીસની તપાસમાં સહકાર આપવા માટે, જે કંઈ પોલીસને તપાસ કરી હોય એમાં પૂરેપૂરો સહયોગ આપવા માટે ઈશુદાનભાઈ આ પ્રેસ કોન્ફરન્સ પછી સીધા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન જવા માટે પોતાની લીગલ ટીમની સાથે અત્યારે અહીંથી રવાના થાય છે. જુદાની સવાલ એ છે, તમે કહો છો કે રાજકીય દબાણથી રિપોર્ટ બદલાય તમને આશંકા છે, તો ચોક્કસ વ્યક્તિ ખરું જેવું દબાણો જેના કારણે રિપોર્ટ બદલાયો? સ્વાભાવિક છે કે અત્યારે સુપર સીએમ કોણ છે અને જે લોકોએ આ કર્યું છે, મેં કીધું કે મારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, લડાઈ સિસ્ટમ વિરુદ્ધની છે. પણ જેની સરકાર છે અને જે ચલાવે છે એ જ વ્યક્તિઓએ રાજકીય દબાણ કરી અને આ રિપોર્ટ ચેન્જ કરાવડાવ્યો છે. હવે કોઈ સુપર સીએમ अरेस्ट करेगी और वो कस्टडी में डालेगी, उनको जो है पुलिस को देना पड़ेगा, तो अरेस्ट का तो कोई मतलब नहीं। जो लीकर टेस्ट की बात है, लीकर टेस्ट जो आया है उसको लेकर के मेरा ये सवाल है कि क्या उस परसेंटेज के हिसाब से उनके सामने कोई ऑफेंस बनता है क्या? अगर लीकर के नहीं बनता है, कोई ऑफेंस नहीं बनता। उसकी व्याख्या क्या है? किस मैं परसेंटेज? आपको एक लाइन में बता दूं, ये पूरा केस फ्रेम्ड अप केस है और जितने भी जो हमारे लीगल लॉ में जो दिया गया है प्रोहिबिशन एक्ट में, उसका एक भी कंप्लायंस नहीं है। और अगर आज जो है अगर सही सुनवाई हो और अगर इसकी जो है FIR की आप काफी देखे और जिस तरीके के एलिगेशंस लगाए, एक भी सेक्शन स्टैंड नहीं करता। ऑल आर फॉल्स सेक्शंस एंड दिस एंटायर केस इज अ फ्रेम्ड केस अगेंस्ट नथिंग। जो परसेंटेज दिखाया गया है, आम तौर पर अगर लीकर टेस्ट होता है तो कितना कंजम्पशन के बाद कितना परसेंटेज जनरली आना चाहिए अगर केस बनता है? दैट इज अ मैटर ऑफ ट्रायल। यू कैन पुट, वो आपको 0.5% भी बोल देते, 0.5% से ज्यादा दिखा देते, 0.5% इज दैट दिस थिंग कि भाई इतना आना चाहिए, वो तो किसी भी तरीके से
आप सेडेटिव्स लेते हो या मेडिसिन लेते हो, आप अगर इस तरीके का आप ले रहे हो, उसमें भी आ सकता है। दैट ऑल हैव दिस क्या भाई, अल्कोहल इज द कंपोनेंट, केमिकल कंपोनेंट है, तो क्या केमिकल कंपोनेंट सिर्फ और सिर्फ शराब से आ सकती है उस परसेंटेज में? नहीं, there are other ways of also getting that report. So it is not about the percentage, it is about the way that report has been prepared. That is why this demand has been raised कि भाई इनका टेस्ट जो है एक ऐसे स्टेट में करवाया जाए जहाँ पे कि आप इन्फ्लुएंस नहीं हो सके, और वो स्टेट नॉन बीजेपी स्टेट होगी। और दूसरा, इनका ब्लड सैंपल जो है वो प्रिजर्व किया जाए, दैट विल ऑल्सो बी कंसिडर्ड, कि हम उसको भी जो है कंसर्न कोर्ट में विल मूव इन एप्रोप्रिएट एप्लीकेशन कि वो प्रिजर्व किया जाए, ताकि सच सामने आए। आज आप एक बंदे को उठा के आपने कह दिया जो जिंदगी में कभी दारू नहीं पिया, आप कहते हो जी कि ये ही वाज ड्रंक, सो यू हैव प्लेड विद द रेपुटेशन ऑफ दैट पर्सन, एंटायर दिस स्टेट। सो द पुलिस हैज टू कम अप विद द क्लीन ओनर्स ऑन पुलिस, कि आपको जो है मुझ पे एक एक आरोप जो लगाए गए हैं वो साबित करने होंगे, और अगर आप नहीं करते हो एंड इफ यू फेल टू डू सो, देन आगे मैं इनको सजेस्ट करूंगा यू फाइल अ डेफेमेशन केस अगेंस्ट दिस पीपल, हाउ डेयर दे कैन से ऑल दिस। सो दिस इज व्हाई दिल्ली की टीम, दिल्ली की लीगल टीम, हमारी आम आदमी पार्टी की लीगल टीम are entirely standing with the Gujarat and especially with the leaders of the Gujarat Aam Aadmi Party, Yeshudhan ji and Gopal ji and all other volunteers who are fighting this for this cause against the establishment. This is our the only issue vision. इसीलिए हम यहाँ पे आए हैं और अपनी जो सपोर्ट है वो आगे भी कंटिन्यू रहे। आप 0.0545 जो पत्र हो गया तो इशू तक मैंने लीकर नहीं लिया था, वो आप साबित कैसे लीगली करोगे? लीगली आप देखो, हम जो कोर्ट में आपको मैं बताऊं कि कोर्ट में जो क्या पुलिस कहती है वो बिल्कुल सच होती है? नहीं होती है। हम ट्रायल में जो है उसको जो है झूठ प्रूव करते हैं। कैसे प्रूव करते हैं? देयर आर टू वेज ऑफ डूइंग इट। फर्स्ट, जो पुलिस की स्टोरी है उसको कॉन्ट्राडिक्ट करना, और जो एलिगेशंस है वो उस सेक्शंस के कंप्लायंसेस को फुलफिल कर रहे हैं कि नहीं कर रहे हैं, वो सारा कुछ जो है ट्रायल में देखा जाएगा। एंड ट्रायल में आई एम कॉन्फिडेंट कि अगर ये दो चीजें करेंगे, वी आर कॉन्फिडेंट दैट वी विल बी एबल टू डू दैट। अगर ये नहीं कहेंगे हम हाईकोर्ट जाएंगे। फर्स्ट, कि वी हैव डाउट ऑन द रिपोर्ट। सेकेंड, कि रिपोर्ट जो है इंडिपेंडेंट एजेंसी आउटसाइड गुजरात से हो, और तीसरा कि इनका पॉलीग्राफी टेस्ट हो, और उसमें जो है जिसको हम लोग कहते हैं लाई डिटेक्टर टेस्ट हो, ताकि जो है सच जो है सामने आए। अगर इफ इज लाइंग देन इट्स ओके, बट इफ इज ट्रूथ, ही इज सेइंग ट्रूथ, then the police has to give an answer. हम लोग को नहीं देंगे। So, but to prove, you'll have to go through the brain mapping test and the lie detector test. How easy it is for you to go ahead for these tests? We are here to begin the fight to get the justice. How long it will take, how cumbersome it is, it doesn't matter. But we want to go, but there are the procedure in the law, there are the processes in the law, and there are the courts, and we believe in the court. We trust on our judicial system that if we make appropriate application to getting us the justice, the court will give all the directions. And usually, as far as I know about according to the medical terminologies, any blood sample taken it has to have been destroyed after 48 hours. Ishudan sir's blood samples have already taken before 48 hours, and now you are planning कि वो ब्लड सैंपल्स आपको वो संभाल के रखे जाए, तो वो कैसे पॉसिबल होगा? देखो, वो जो रिपोर्ट बता रहे हैं वो एफएसएल की रिपोर्ट बता रहे हैं, वो नॉर्मल रिपोर्ट नहीं बता रहे जिसमें कि 48 आवर्स में डिस्ट्रॉय कर देंगे। एफएसएल रिपोर्ट जो है कोई नॉर्मल लेबोरेटरी में नहीं होती है, एक्सपर्टाइज लेबोरेटरी होती है, और एफएसएल में जो भी सैंपल जाते हैं उसको जो है पुलिस ऐसे नहीं डिस्ट्रॉय कर देगी। सो वी आर अभी 12 दिन बाद तो उन्होंने रिपोर्ट दिया, 48 आवर्स में देना होता दे शुड कम अप विद द रिपोर्ट, बट दिस सैंपल वी आर बिलीव लेट द पुलिस कम अप विद दिस सैंपल, हमने डिस्ट्रॉय कर दिया। सर प्रेस्टी की जब बात आती है तो बीजेपी, प्रेस्टी की जब बात आती है तो बीजेपी अगेंस्ट कोई केस आप लीगल टीम दाखिल करेगी या नहीं करेगी? अभी इस पे हमारा फोकस पहला है कि जो हमारे मुद्दा, देखिए मुद्दे दो चीजें, जो इश्यूज ये लेकर आगे बढ़ रहे हैं उससे डाइवर्स नहीं कर रहा है। जो इश्यूज इनका है एंटी करप्शन और जो बीजेपी की सरकार का है, बट ये जो इश्यू जो इन्होंने डाइवर्ट करने के लिए डाला है कि जी शराब ले रहे थे, छेड़खानी कर रहे थे, एक्सेट्रा एक्सेट्रा, ऑल दोज एलिगेशंस,
उसको हम लोग एक अलग तरीके से फाइट करेंगे। और अगर उसमें जरूरत पड़ी कि हम डिफेंसिव भी हो सकते हैं और हम ऑफेंसिव भी हो सकते हैं। થેન્ક યુ બધા જ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થોડી વારમાં નીકળી